હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માથક્ય એજ્યુકેશનમાં. ગઈકાલે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ પહેલા લેક્ચરમાં આપણે તેમાં સૂત્રો, પ્રસ્તાવના અને ઉદાહરણના દાખલા જોયા હતા. હવે ત્યાંથી જ આપણે કન્ટિન્યુ. હવે આવશે સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1માં આપણે આજે સ્વાધ્યાયના 1.1ના બધા જ દાખલા જોશું, લાઇન ટુ લાઇન. ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોવા વિનંતી. વિડીયો જોતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો બીજા પણ મિત્રો આ લાભ લઈ શકે. બિલકુલ ફ્રીમાં લેક્ચર વિડીયો છે. ચલો, આ આપણે છે સ્વાધ્યાય 1.1. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન જો શું કીધું છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય અવયવ એટલે આપણે જેટલા દાખલા આપ્યા 5 અવિભાજ્ય અવયવ પાડવાના અને એને શું કીધું છે, ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. જો એમાં પહેલો ચલો 140 આપેલા છે. ચલો 140ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ કઈ રીતે પડશે તો જુઓ. હવે આપણે ખબર કઈ રીતે પડે કે ના વડે ભાગ હાલે. તો અહીં છેલ્લો અંક જોવો જોઈએ. છેલ્લો અંક શું આપેલો છે? 0 હોય. જો વિભાજ્ય 0, 2, 4, 6, 8 આ બધી વિભાજ્ય સંખ્યા. કેવી છે તો કે વિભાજ્ય. પછી 1, 3, 5, 7 અને 9. 1, 3, 5 અને 7 આ કેવી છે તો કે અવિભાજ્ય. ઓકે, જોઈ લેવાનું. 0 વિભાજ્ય છે તો એ કેટલા વડે ભાગ હાલે? 2 વડે ભાગ હાલે. ઓકે, એ રીતનું તમારે જોઈ લેવાનું. ચલો 0 એટલે 2 વડે ભાગ હાલશે. તો જો અને 2 વડે ભાગાકાર લઈએ, અવયવ શું પડશે? 2 વડે ભાગાકાર લઈએ એટલે આવશે 2 × 7 = 14. જીરો ના 0. હજી 70માં જો બેકી સંખ્યા પાછા 2 વડે ભાગાડશે જોવું છે. 2 વડે 2 × 35. ઓકે, 35 × 2 = 70. હવે જો અહીંયા 5 સંખ્યા રહી કેવી છે? 5 એકી સંખ્યા છે. ચલો જો અહીંયા એકી અને બેકી ઉપર તમારે ડિપેન્ડ કરવાનું થશે. ચલો 5 એકી છે તો કેના વડે ભાગ હાલશે? 2 વડે તો એનું હાલે. 2 તો કેવી છે? બેકી. તો એકી છે તો આ એકી સંખ્યા વડે જાવ તો 2 પછી એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 3. જોજે 3 વડે ભાગ હાલશે. 35/3. 3 × 3, 3 × 3 પણ શેષ 2 વધે તો 3 વડે હાલે નહીં. 3 પછી એકી સંખ્યા કઈ આવે તો કે 5. તો જો 5 વડે ભાગાકાર 5 × 7 = 35. 5 × 7 = 35. હવે જોજો 7ના ભાગ પડે ના. હવે 7 રહી અવિભાજ્ય સંખ્યા. 5 પણ કેવી અવિભાજ્ય. ચલો તો છેલ્લે 2 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. ક્યાં સુધી આપણે ભાગ પાડવાના? અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી. આ રીત તમને કીધું તો કઈ રીત કહેવાય તો કે અવયવ વૃક્ષની રીત કહેવાય. તો જો 140ના અવયવ શું પડ્યા? 140 બરાબર. જોજો 2 કેટલી વખત? 1 અને 2 તો 2ની 2 ઘાત ગુણ્યા 5 કેટલી વખત તો કે 1 વખત. 5ની 1 ઘાત એટલે ખાલી 5. અને 7 કેટલી વખત તો કે 7
એક વખત એટલે 7ની 1 ઘાત. આ હતા અવિભાજ્ય અવયવ 140 ને. એવી જ રીતે જો બીજા હવે 156. ચલો 156માં જુઓ છો 6 રહી, બેકી સંખ્યા એટલે કેના વડે ભાગ ચાલશે? 2 વડે તે ચાલશે. ઓકે, ચલો 2 વડે. અહીંયા તમારે છેલ્લો અંક એકી ને બેકી જોવાનું, વિભાજ્ય અવિભાજ્ય નહીં, એકી અને બેકી. ઓકે, ચલો 2 વડે ભાગાકાર જુઓ, 2 7 ને 14, તો 15માંથી 14 એટલે 1 વધશે, 6 નીચે એટલે 16, 2 8 ને 16, તો 78 રહે. 78ના જો શું ભાગ પડશે? પાછા 8 રહી, 1 બેકી સંખ્યા, તો પાછા 2 વડે, તો 2 તેરી 6, 1 વધે, 2 નવા 18. હજુ 9 રહી કેવી સંખ્યા? એકી સંખ્યા, તો 2 વડે ભાગ હાલે નહીં, તો 2 પછી કઈ સંખ્યા આવે? 3. તો જોજો 39ના 3 વડે ભાગ હાલે, પહેલાં જોઈ લેવાના. હા, 3 એકા 3 ને 3 તેરી 3 એકા 3 અને 3 તેરી 9, તો 13 તેરી શું થશે? 39. હવે જોજો 13ના ભાગ પડે ના, શું કામ? કારણ કે 13 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો જોજો 156ના શું અવયવ પડ્યા? 156ના અવયવ શું પડ્યા? 2 કેટલી વખતે? કે 2ની 2 ઘાત. 3 કેટલી વખતે? તો કે 3 1 વખત. 13 કેટલી વખતે? તો કે 1 વખત. અહીંયા 13. આ હતા 140 અને 156ના અવિભાજ્ય અવયવ. ઓકે, ખાસ કરીને શું જોવાના? જે એક વખત કહી દઉં, છેલ્લો અંક જોઈ લેવાનો. જો છેલ્લો અંક બેકી સંખ્યા હોય તો કેના વડે ભાગ હાલે? બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ હાલશે. કેટલા વડે? 2 વડે. અને એકી સંખ્યા હોય તો એના પછી 3 વડે હાલે, 5 વડે હાલે, 7 11 13. આ બધી કેવી છે? એકી સંખ્યા વડે ભાગ હાલવા આવે. અને આ કેવી છે? તો કે બેકી સંખ્યા વડે ભાગ હાલે. ચલો ખબર પડી. આગળ હજી 13 આવશે, 17 19, એ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. ચલો આ 2 સમજાણો. હવે એના પછી આગળ જુઓ, હવે કઈ સંખ્યા કીધીશ? 38 25. 38 25. ચલો 38 25. જો છેલ્લો અંક કયો હોય? 5. આ 5 રહી, 2 વડે વિભાજ્ય હોય નહીં, તો 3 વડે ચેક કરો. જોજો 3 એકા 3, 3 2 6, 3 7 21, 3 વડે ભાગ હાલશે. જોજો ચેક કરી જવાનું. તમારે ખબર ન પડે ને તો આવી રીતે જો ભાગાકાર કરીને ચેક કરી જવાનું. 38 25 ભાગ્યા 3, શેષ 0 વધુ પડે. 3 એકા 3, 8 નીચે ઉતરે એટલે 3 2 6, 8માંથી 6 જાય એટલે 2, 2 નીચે આવે, 3 7 ને 21, પાછા 1 3 5 નીચે, 3 5 ને 15. ચલો 0 0 થઈ ગયું. તો જોજો 3 વડે ભાગાયેલા એટલે શું આવ્યા? 12 75. શું છે? તો કે 12 75. ચલો હજી જો 5 રહી કેવી સંખ્યા? એક જ છે, તો પાછા જવું છે 3 વડે ભાગ હાલશે. પહેલાં 3 વડે જ કન્ટિન્યુ ચેક કરવાનું. તો 3 વડે ન હાલે તો જ પછી આગળ તમારે જવાનું. ચલો 3 વડે ભાગાકાર. 3 ચોક 12, 3 દુ 6, 1 વધે, 3 પંચા ને 15, 425. પાછા ચેક કરી જોજો 3 વડે ભાગ હાલશે. 3 એકા 3, કેટલા વધશે? 1 3 ચોક 12. પણ અહીં જો 3 એકા 3, અહીંયા 2 વધશે તો 3 વડે ભાગ હાલશે નહીં. આ 3 વડે ભાગ ન હાલે તો એના પછી કઈ સંખ્યા લેવાની? તો કે 5. તો 5 વડે ભાગ કાલો જોઈએ. 5 8 ને 40, 2 વધશે 25 એટલે 25 25 85. 85માં જોવો જો પાછો 5 છે તો પાછા 5 વડે અકાલો. 5 એકા 5, 3 વધશે નીચે 5 એટલે 35, તો 5 7 ને 35.
ડાયરેક્ટ ખબર પડી જાય 17 પંચાને 85. તો જોવો જોઈએ શું સંખ્યા આવી 5 એ અવિભાજ્ય અને 17 પણ કેવી છે અવિભાજ્ય. તો હવે આનાથી આગળ ભાગ પડશે નહીં. તો આમ જો 38 25ના અવયવ શું પડ્યા તો કે 38 25 એના અવયવ શું પડશે તો 3 કેટલી વખતે તો કે 3 કેટલી વખતે 2 વખત ગુણ્યા 5 કેટલી વખતે તો કે 5 2 વખત ગુણ્યા 17 કેટલી વખતે તો કે 17 1 વખત એટલે ગુણ્યા 17. આ હતા 38 25ના અવયવો અવિભાજ્ય અવયવો. ચલો અહીં બાજુમાંથી ગુણાકાર આપણે રિમૂવ કરી દઈએ. ચલો ત્રીજો ખબર પડી. હવે એના પછી જુઓ ચોથો 5005. ચલો 5005માં જોઈને ખબર પડી જાય સંખ્યા કે બે જો પહેલાં તો જો એકી સંખ્યા તો 2 વડે તો ભાગ હાલશે નહીં, પણ 3 વડે ભાગ કરો જોઈએ. 3 એકા 3 2 વધે તો 20 થાય, 3 6 18 પાછા 20 થાય, 3 6 18 પછી 2 25 થાય. 25 રહ્યું 3 વડે ભાગ હાલે નહીં. તો આના કેટલા વડે ભાગ હાલતા હશે 5 વડે ભાગ આપણે અકાલો 5 વડે અકાલો તો 5005ના 5 ભાગ કરો એટલે 5 એકા 5 2 શૂન્ય એમના 5 એકા 5. ચલો 1001. હવે 1001ના પાછા ભાગ પાડો જોજો. હવે 5 વડે પાડો જોઈએ 5 2 10 0 પાછા 5 વડે ન હાલે તો 7 વડે અકાલો જોઈએ. 7 વડે હાલે ચેક કરી જુઓ 7 વડે હાલે કે નહીં. 7 એકા 7 10માંથી 7 જાય તો 3 0 7 ચોકને 28. ચલો 2 1 નીચે 7 તરીને 21. ચલો 0 0 0 આવી ગયા. હા તો 7 વડે ભાગ હાલે છે. તો જો 7 વડે ભાગ અકાલો એટલે આવશે 143. હવે આ તમે વર્ગ અને વર્ગમૂળ કે ઘન અને ઘનમૂળ જોયા હોય ને તો ખબર હોય કે 143 7નો વર્ગે. તો આ પાછું 7 વડે ભાગ હાલશે. સોરી 7 વડે ભાગ હાલશે 143 કેનો ઘન 7નો ઘન. ઓકે તો અહીં શું આવશે જોજો 143. સોરી 7નો ઘન નહીં થાય. ચલો 7 વડે ભાગ નથી હાલતો તો 7 પછી કઈ આવશે 11 વડે ટ્રાય કરો જોઈએ. 11 એકા 11 14માંથી 11 જાય એટલે 3 પછી 3 નીચે પહેલા 11 તેરી 33 તો 11 અને 13. ચલો 11 અને 13 143. હવે 13ના અવિભાજ્ય હોવી પડશે ના, કારણ કે 11 અને 13 કેવી અવિભાજ્ય સંખ્યાઓ. ચલો તો અહીંયા પૂરા થઈ ગયા. તો 5005ના શું પડ્યા ચલો 5005ના જો 5 કેટલી વખતે તો કે 1 વખત. 7 કેટલી વખતે તો કે એ પણ 1 વખત. 11 કેટલી વખતે તો કે એ પણ 1 વખત. 13 કેટલી વખતે તો કે એ પણ. હા તો તમારે 5005ના અવયવો. ચલો ખબર પડી ત્રીજો ને ચોથો. ચલો એવી રીતે છે પાંચમો. ચુમ્મોતેર 29. ચલો 74 29 છેલ્લો અંક જોવો જોઈએ 9. તો 2 વડે તો પહેલાં ભાગ હાલશે નહીં. પછી તો 3 વડે ટ્રાય કરો જોઈએ. 3 વડે ભાગ તમે અકાલશે જો છેલ્લે પહેલાં જોજો. અહીં ગમે સંખ્યા અહીં 1 કેવી વધે તો 19 હોય 29 હોય 3 વડે ભાગ હાલે નહીં. 5 વડે પણ નહીં હાલે. શું કામ અહીં 0 કે 5 હોય તો 5 વડે હાલે તો 5 વડે પણ હાલશે નહીં. 7 વડે ટ્રાય કરો 7 એકા 7 7 6 42 7 એકા 7 તો 2 વધશે તો 7 વડે પણ ભાગ હાલશે નહીં. પછી 11 વડે કરો જોઈએ. 11 6 66 11 6 66 તો 74માંથી 66 જાય એટલે કેટલા વધશે
8 પાછા 2 લ્યો 11 7 ને 77. જો કેટલા વધશે 5 59. પાછા 11 વડે પણ ભાગ હાલશે નહીં. 11 વડે નથી હાલતા તો એના પછી શું આવશે 13. 13 વડે કરજો 13 2 26 13 13 52 13 65. તો 74માંથી 65 જાય એટલે કેટલા વધશે 9. પાછા 2 નીચે લ્યો. હવે જો 13 7 91. તો 92માંથી 91 જાય એટલે કેટલા વધશે 1 વધશે. 9 નીચે લ્યો તો 19. 13 1 13 19 થઈ જાય 6. તો આ પણ હાલશે નહીં. તો 13 પણ આવશે નહીં. તો એના પછી કઈ આવે 17. 17 વડે કરો જો ટ્રાય. ચલો 17 17 2 34 17 17 4 59. તો 74માંથી 59 જાય એટલે કેટલા વધશે 6. 2 નીચે આવે એટલે 62 થશે. 17 17 2 34 17 13 51. 17 13 કેટલા થશે 51 થશે. તો 62માંથી 51 જાય એટલે કેટલા વધશે 11. પછી 9. ચલો હવે 17 જોવો જોઈએ. 17 7 કેટલા થશે 119. 77 49 7 1 7 ને 4 119 આવી જાય છે. 77 તો જો ભાગ હાલે છે તો કેટલા વડે વિભાજ્ય થશે 17 વડે વિભાજ્ય થશે. તો ડાયરેક્ટ 17. તો જવાબ શું આવ્યો તો 437. ચલો હવે જો એક વખત મોટી સંખ્યા આવી ગઈ 17. એના પહેલાંની હવે તમારે 7 11 13 કે 5 એકે પણ આવશે નહીં. કાં 17 હોય કાં એના પછીની સંખ્યા હોય. હવે 17 વડે 437 ભાગ કરો જો 17 1 17 2 ને 34. 43માંથી 34 જાય એટલે કેટલા વધે કે 9 7. હજુ જો 17 વડે ભાગ હાલશે 17 5 85 થશે નહીં થાય. તો અહીંયા શું આવશે 17 આવશે નહીં. ચલો એના પછી કઈ આવે તો કે 19 વડે કરો જોઈએ. 19 19 2 38 એટલે કેટલા વધશે 5 7 નીચે આવશે 19 19 13 57. હા હાલશે 19 વડે ભાગ હાલશે. તો શું થશે 19 શું આવશે જવાબ તો કે 23. શું આવશે 23. હવે જોજો 19 અવિભાજ્ય 23 પણ કેવી અવિભાજ્ય. તો આના અવિભાજ્ય શું પડશે 74 29ના અવિભાજ્ય અવયવ શું પડ્યા તો કે 17 19 અને 23. આ હતા તમારે અવિભાજ્ય અવયવ. આ પહેલા પ્રશ્નના 5 દાખલા અવિભાજ્ય અવયવ. ઓકે અવયવ વૃક્ષની મદદથી આપણે 5 દાખલા કમ્પ્લીટ કર્યા. ઓકે આમાં કોઈને પ્રોબ્લેમ સમજાઈ ગયું. ચલો એના પછી આગળ પ્રોબ્લેમમાં તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. ચલો દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2માં જો શું કીધું છે. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. શું મેળવવાનું જો એક ગુસ્સા અને એક લસા શોધો. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું. એટલે આ આપણે ચકાસવાનું ગુસ્સા ગુણ્યા લસા અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ આપણે ચકાસવાનું છે. ચલો પહેલો એમાં દાખલો જો 26 અને 91. ખાસ પહેલાં તો અમે અવયવ પાડો પછી જ તમે ચકાસી શકશો. ચલો અવયવ પાડી આપણે તો 26ના તો ડાયરેક્ટ અવયવ છે ક્યાં છે તો કે 2 વડે ભાગ હાલશે 2 ગુણ્યા 13. આ કેના અવયવ થશે 26. ચલો એવી રીતે 91. હવે 91ના અવયવ જુઓ એકી સંખ્યા એટલે 3 વડે ભાગ કરો 3 તેરી 9 3 વડે 9 એટલે 7 વડે કરો 7 એકા 7 2 વડે 7 તેરી 21. ચાલો 7 વડે ભાગ હાલશે. હવે તો ડાયરેક્ટ તમને ખબર પડી જવી પડે. ચાલો 7 અવિભાજ્ય અને 13 પણ અવિભાજ્ય થશે. તો અહીં જુઓ 26ના અવયવ શું પડ્યા 2 ગુણ્યા 13.
ચલો 2 એકક વખત જ છે 91 જોવો જોઈએ એ પણ 2 એકક વખત 7 ગુણ્યા 13. ચલો આ ખબર પડી. હવે તમને શું શું મેળવવાનું કીધું એ આપણે મેળવ્યું લસા અને ગુસા. ચલો ગુસા કેનો ગુસા મેળવવાનો જોવો એ પહેલાં ગુસા કેનો મેળવવાનો તો કે 26 અને 91. 26 અને 91. ગુસા કઈ રીતના મેળવવાનો મેં તમને કીધું હતું સમાન સંખ્યા અને એને નાનામાં નાની ઘાત. આ બેમાંથી જુઓ સમાન સંખ્યા કઈ છે તો કે 13 અને આમાં પણ 13 બાકી કહીએ ના તો કઈ સંખ્યા આવશે 13ની કેટલી ઘાત આવશે 1 ઘાત એટલે ખાલી 13. ઓકે ચલો એવી રીતે લસા જોવો જોઈએ લસા કેનો હોય તો કે 26 અને 91. ચલો 26 અને 91નો લસા એટલે શું કીધું છે સમાન સંખ્યા મોટામાં મોટી ઘાત સમાન સંખ્યા તો એક જ છે કઈ 13 ગુણ્યા બાકી વધેલી બધી સંખ્યા તો કઈ વધી 2 અને 7 2 ગુણ્યા 7 બરાબર. હવે આનો ગુણાકાર કરો જો 7 13 દુ 26 26 છતાં ગણો શું થશે 182. ચલો ગુસા અને લસા મળી ગયો. ચલો બે વસ્તુ જો મળી ગઈ આપણે કીધું હતું પ્રશ્નમાં ગુસા અને લસા. હવે આ ચકાસવાનું કઈ રીતે ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો ગુસા અને લસાનો અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ બંને પૂર્ણાંકો એટલે કઈ તો કે આ પૂર્ણાંકો જો આ પહેલી આપણે એ કહી દો બીજીને શું કહી દો બી. આપણે સૂત્ર હતું ને ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી એ રીતનું જ. ચાલો પહેલાં લસા ગુણ્યા ગુસાવાળું આપણે જોઈ લઈએ. લસા છવ્વીસ અને 91 ગુણ્યા ગુસા 26 અને 91 બરાબર. લસા 26 91 કેટલા મળ્યા હતા તો કે 182 ગુણ્યા ગુસા કેટલા મળ્યા હતા તો કે 13. ચલો બેનો ગુણાકાર કેટલો થશે તો કે આનો ગુણાકાર કરી જુઓ 182 ગુણ્યા 13 શૂન્ય 2 એકા 2 8 એકા 8 1 ગુણ્યા 1 એટલે 3 2 6 8 તેરી 24નો ચોગડો વધી 2 3 4 ને 2 5 6 4 ને 2 6 8 ને વધી 1 ને 1 શું આવશે 23 66 23 66. ચલો એના પછી શું કીધું હવે જો હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો. ચલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર. ચલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કઈ સંખ્યા હતી તો કે 26 ગુણ્યા 91. 26 ગુણ્યા 91 કરી જુઓ તો અહીં જુઓ 26 અને 91 9 6 54નો ચોગડો વધી 9 2 18 18 ને 5 23 6 એકા 6 2 એકા 2 6 4 ને 2 6 3 2 શું આવ્યો 23 66. તો જોજો ચકાસવાનું કીધું તું સેમ થાય છે કે નથી થતો તો કે હા ચકાસવાનું કીધું એ બરાબર થાય છે તો નીચે લખી નાખવાનું
કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, આમ ગુસ્સા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો ખબર પડી. પહેલો દાખલો 26 અને 91. પહેલાં શું કરવાનું? અવયવ પાડવાના. 26 અને 91 અવયવ પાડ્યા, પછી એનો ગુસ્સા મેળવવાનો, પછી એનો લસા મેળવવાનો, પછી તમારે શું કરવાનું? એ લસા અને ગુસ્સાનો ગુણાકાર કરવાનો, પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો. એટલે તમને મળશે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો હવે એમાં જ બીજો દાખલો. શું હતું? 510 અને 92. ચલો 510 અને 92. તો જો 510ના અવયવ પાડવાના ને પછી 92ના. ચલો આપણે 510ના પહેલાં અવયવ પાડીએ. શૂન્ય છે તો જોયા વગર કેટલા વડે ભાગાકાર દેવાનો? 2 વડે. 2 દુ 4, 2 પંચાને 10, 2 પંચાને 10 એટલે આવશે 255. હવે જોજો 5 આવ્યો એટલે 2 વડે હાલશે ને, પછી કઈ આવે સંખ્યા? 3 આવે. 3 વડે ટ્રાય કરો પહેલાં. 3 અઠા 24, 25 એટલે 1, 5 એટલે 15, 3 પંચાને 15. હાલો 3 વડે હાલશે. 3 અઠાને 24, 1 વધ્યા 3 પંચાને 15. આ 85 પાછા 3 વડે જોવો જોઈએ. 3 દુ 6, 2, 25 આવે એટલે 3 વડે હાલે નહીં, તો 5 વડે જોવો જોઈએ. 85ના ખબર પડી જાય. 17 પંચાને 85. ચલો આ 510ના અવયવ પડી ગયા, તો નીચે લખી નાખવાનો. પહેલાં 510ના અવયવ આપણે શું મેળવ્યા? 510 બરાબર 2 કેટલી વખતે? તો કે 1 વખત. 3 કેટલી વખતે? તો કે 1 વખત. 5 કેટલી વખતે? તો કે 1 વખત. અને 17 કેટલી વખતે? તો કે 1 વખત. ચલો આ લખાઈ ગયું. એના પછી હવે કેના મેળવવાના? તો કે 92. ચલો 92ના હવે અવયવ 2 છે એટલે કેટલા વડે ભાગ હાલશે? 2. 2 ચોક 8, 2 છક 12. પાછા 6 અહીંયા બેકી સંખ્યા પાછા 2 વડે ભાગાકાર લો. 2 દુ 4, 2 તેરી 6. હવે 23 કેવી સંખ્યા આવી? ખબર છે 23 કેવી સંખ્યા? તો કે અવિભાજ્ય સંખ્યા. તો આગળ ભાગ પડશે નહીં. તો 92ના અવયવ શું પડ્યા? 2 કેટલી વખત? 2ની 2 ઘાત ગુણ્યા 23 કેટલી વખત? તો કે 23 1 વખત. ચાલો ખબર પડી. ચલો અવયવ પડી ગયા. હવે શું મેળવવાનું? ગુસ્સા અને લસા. ચલો ગુસ્સા અને લસા. ચલો ગુસ્સા કેનો મેળવવાનો છે? તો કે 510 અને 92 બરાબર. 510 અને 92નો ગુસ્સા મેળવવાનો. ચલો ગુસ્સા એટલે શું થાય? ચલો આપણે કીધું તો ગુસ્સા એટલે શું થાય? સમાન સંખ્યા અને એની નાનામાં નાની ઘાત. તો આ બેમાં સમાન સંખ્યા કહીએ તો કે આ 2, આમાં 2. બીજી એકે સમાન? તો કે બીજી એકે સમાન સંખ્યા નથી. તો 2ની જો કેટલી ઘાત આવશે? અહીંયા 2 છે, અહીંયા ઓછામાં ઓછી કેટલી ઘાત? 1 તો શું આવશે? 2ની 1 ઘાત. તો 2ની 1 ઘાત એટલે બરાબર આપણે શું થશે? 2. ચલો આ હવે લસા. ચલો લસા કઈ રીતના? મેં શું કીધું? પહેલાં સમાન સંખ્યા એના વધારે ઘાત. સમાન સંખ્યા કહીએ 2, તો 2ની કેટલી આવશે? પહેલાં એ લખી નાખે કેનો લસા? તો કે 510 અને 92. ચલો 2ની 2 ઘાત ગુણ્યા બાકીની બધી જ સંખ્યાઓ કઈ કહીએ? 3, 5, 17 અને 23. 3, 5, 17
અને 23 આ બાકીની બીજી સંખ્યાઓ. ચલો હવે આનો ગુણાકાર કરો. ચલો આનો ગુણાકાર તમે રફ પેજમાં કરી નાખજો. અહીંયા હું તમને એ ગુણાકાર દેખાડી દઉં શું થશે. ચલો 2નો વર્ગ શું થશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર શું હોય જોજો 23,460. ચલો અહીં શું હોય? 23,460. કે તમારે રફમાં કરવાનો ગુણાકાર. 2 × 4 = 4 × 5 = 20 17 × 3 = 21 3 વખત ગુણાકાર કરવાનો થશે. હવે તમને કીધું લસા અને ગુસા મેળવવાનો. ઓકે, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીં જો લસા ગુણ્યા ગુસ્સા. અહીંયા તમારે બાજુમાં લખી નાખવાનું 510 92. ચલો લસા કેટલો આવ્યો હતો? તો કે 23,460 ગુણ્યા ગુસ્સા કેટલો આવ્યો હતો? તો કે 2. ચલો આનો ડબલ જ કરવાના. 23,460 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 46,000. 460ના ડબલ એટલે 920 એટલે શું થશે? 46,920. ઓકે, ચલો એવી રીતે હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કઈ સંખ્યાથી? તો કે 510 ગુણ્યા 92. ચલો 510 ગુણ્યા 92. 510 ગુણ્યા 92 46,920. શું જવાબ આવ્યો? 46,920. ચલો જોજો બે સરખો જવાબ આવી ગયો. લસા અને ગુસાનો જવાબ 46,920 અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર 46,920. તો નીચે લખી નાખવાનું કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો આ તો તમારો બીજો દાખલો. એવી જ રીતે આવશે ત્રીજો. ચાલો આ ખબર પડી ગઈ. ચાલો ત્રીજો દાખલો. $336 અને 54. ચલો 336 પહેલાં લઈએ આપણે. ચલો બે કઈ સંખ્યા એટલે 2 વડે ભાગ આવશે. 2 એકા 2, 2 6 12, પાછા 2 8 ને 16. પાછા બે કઈ સંખ્યા પાછા 2 વડે ભાગ કરશે. 2 8 16, 2 ચોક 12, પાછા 84, પાછા 2 વડે ભાગ આવશે. 2 ચોક 8, 2 દુ 4, પાછા 2 થાળી, પાછા 2 વડે ભાગ આવશે. 2 દુ 4, 2 એકા 21 આવ્યા. પાછા 3 વડે ભાગ કરો. 3 7 ને 21. ચલો આ 336ના ભાગમાં પડી ગયા. 3 અને 7 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. ચલો એવી રીતે 54. ચલો 54ના ભાગ 2 વડે કરો. 2 7 2 દુ 4, 5માંથી 4 એટલે 2 7 ને 27. હવે 27માં જો 2 વડે ભાગ હાલશે નહીં. શું કામ? 7 રહી કેવી અવિભાજ્ય સંખ્યા? તો 3 વડે કરો. 3 9 ને
27. ચલો 9ના ભાગ પડશે 3 તેરીને 9. હવે 3 કેવી સંખ્યા? તો કે અવિભાજ્ય સંખ્યા. તો ચાલો હવે અહીંયા લખી નાખીએ આપણે 336 અને 336 એના અવયવ શું પડ્યા? 2 કેટલી વખત? 1 2 3 4. તો 2ની 4 ઘાત ગુણ્યા પછી શું છે? 3 ગુણ્યા 7. ચલો એવી રીતે 54માં જો 2 કેટલી વખતે? તો કે 1 ગુણ્યા 3 કેટલી વખતે? તો કે 3 વખતે. ચાલો અવયવ ખબર પડી ગઈ 336 અને 54ના અવયવ. ચલો એના પછી હવે આગળ જુઓ. હવે શું મેળવવાનું? લસા અને ગુસા. ચાલો લસા. પહેલાં લસા આપણે જોયું. લસા એટલે શું થશે? તો કે સમાન સંખ્યાને એને નાનામાં નાની મોટામાં મોટી ઘાત. ચલો 2 સમાન મોટામાં મોટી ઘાત કેટલી? 4. ચલો તો પહેલાં આવશે 2ની 4 ઘાત ગુણ્યા પછી સમાન સંખ્યા 3. 3ની મોટામાં મોટી ઘાત કેટલી? 3. તો આવશે 3ની 3 ઘાત ગુણ્યા બાકી શું વધ્યું? તો કે 7 ગુણ્યા 7. ચલો 2ની 4 ઘાત એટલે શું થશે? 2 4 2 8 16. 3ની 3 ઘાત એટલે શું થશે? 3 તેરી 9 9 તેરીને 27 ગુણ્યા 7. બરાબર. અહીં જો બરાબર તમારે ક્રમશર લાઈનમાં જોવા પડે એનું ખાસ ધ્યાન રાખો. ચલો ગુણાકાર કરી નાખીએ. 16 ગુણ્યા 27 ગુણ્યા 7 બરાબર 3024. 3024. આ તમારો ગુણાકાર જાતે કરવાનો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા દેશે નહીં. ચલો એના પછી હવે ગુસા. ચલો ગુસા શું થશે? ગુસા ચલો ગુસામાં સમાન સંખ્યા 2 નાનામાં નાની ઘાત કેટલી છે? તો કે 1 ખાલી 2 ગુણ્યા ચલો સમાન સંખ્યા 3 3ની નાનામાં નાની ઘાત કેટલી છે? 1 જ છે ગુણ્યા 3. તો 2 તેરી 6. ચલો ગુસા કેટલો આવ્યો? તો કે 6 અને લસા 3024. હવે બંનેનો ગુણાકાર. ગુસા ગુણ્યા લસા બરાબર ગુસા કેટલો હતો? તો કે 6 ગુણ્યા 3024 બરાબર 6 ગુણ્યા 3 એટલે 18000 થશે. 18000. હવે 24 તેરી કેટલી થાય? 6 24 6 કરી નાખો. 24 ગુણ્યા 5 6 એટલે થશે 144. એટલે 18144. આ ગુસા ગુણ્યા લસા મેળા. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર. આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો કઈ કઈ સંખ્યા હતા? તો કે 336 ગુણ્યા 54 બરાબર 336 ગુણ્યા 54. 18144. 18144. ચલો બંને પૂર્ણાંકોનો જવાબ સરખો આવી ગયો. ચલો નીચે લખી નાખવાનો ગુસા ગુણ્યા લસા. તો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો
ગુણાકાર. ઓકે, ચલો આ તો તમારે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2, જેમાં તમારે ગુસ્સા અને લસા મેળવ્યા, બંને પૂર્ણાંકોનો ગુણાકાર મેળવો અને બંનેનું શું કર્યું આપણે ચકાસ્યા કે બરાબર થાય કે નહીં. ચલો સમજણો દાખલા નંબર 2 કમ્પ્લીટ. ચલો આજે અહીંયા સુધી આપણે રાખી. કાલે દાખલા નંબર 3, 4, 5, 6 અને 7 કમ્પ્લીટ કરશો. ઓકે, ચલો આ 2 દાખલામાં કોઈને પ્રોબ્લેમ હોય તો કહો. આની તમારે PDF થોડાક દિવસોમાં ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.